નમસ્કાર મિત્રો, તો આજે આપણે ભારતના ઇતિહાસને લગતા થોડાક પ્રશ્નો જોઈશું. તો આપણો પ્રથમ પ્રશ્ન છે, મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય, કે જેમણે મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, અશોકે કયા યુદ્ધ બાદ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો? સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધ બાદ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. કલિંગનું યુદ્ધ. ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1330 માં થઈ હતી. 1336 સોરી, ઈસવીસન 1336 માં થઈ હતી. ત્યારબાદ આપણો ચોથો પ્રશ્ન છે, અજંતાની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે? અજંતાની ગુફાઓ એ બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. ત્યારબાદ આપણો પાંચમો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત મૌર્યને કોણે માર્ગદર્શન આપ્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કૌટિલ્ય, કે જેને ચાણક્યના નામથી પણ ઓળખવામાં આવે છે, તેમણે માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષામાં બેમાંથી કોઈ પણ ઓપ્શનમાં આવી શકે છે, એટલે આપણે બે નામ યાદ રાખવાના છે, કૌટિલ્ય અને ચાણક્ય. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતના પ્રથમ શાસક કોણ હતા? દિલ્હી સલ્તનતના પ્રથમ શાસક હતા કુતબુદ્દીન ઐબક. ત્યારબાદ આપણો સાતમો પ્રશ્ન છે, તાજમહેલના નિર્માણને પૂર્ણ થવામાં કેટલા વર્ષ લાગ્યા હતા? સંપૂર્ણ તાજમહેલ બનતા કુલ 22 વર્ષ લાગ્યા હતા. આપણો જવાબ છે તાજમહેલને બનતા 22 વર્ષ લાગ્યા હતા. ત્યારબાદ મિત્રો આઠમો પ્રશ્ન છે, સિંધુ ઘાટી સંસ્કૃતિના લોકો કયા ધાતુ જાણતા ન હતા? મિત્રો આ પ્રશ્નનો જવાબ મારે નથી આપવાનો, પણ તમારે આપવાનો છે. જે મિત્રો આ પ્રશ્નનો જવાબ જાણતા હશે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. થેન્ક યુ.